આ ડ્રેગન ફ્રૂટની વાડી મારા પપ્પાની છે. ડ્રેગન ફ્રૂટમાં પેલા આ રીતનો ડોડવો આવે છે. ડોડવો આવ્યા પછી 8 દિવસમાં ફૂલ ખીલી જાય છે. ફૂલ કરમાઈ ગયા પછી 3 થી 4 દિવસમાં આવું ફળ બની જાય છે ને આ ફળને પાકતા 15 થી 20 દિવસ થાય છે. આ ડ્રેગન ફ્રૂટમાં ક્યારેય પેસ્ટિસાઇડ, દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. આપણને વાડીએથી આ એક પાકું ડ્રેગન ફ્રૂટ મળી ગયું છે. સાકું અહીંયા ન હોય એટલે આપણે હાથેથી ફોલીને ખાવાનું હોય. આ ડ્રેગન ફ્રૂટ અંદરથી આ રીતે લાલ નીકળે છે. આ ઓર્ગેનિક છે ને એટલે આની કંઈક મીઠાશ અલગ જ છે. આ ડ્રેગન ફ્રૂટ 1 ઓગસ્ટ પછી રાજુલા, મહુવા, વડોદરા અને સુરતમાં વેચાવા માટે આવશે. જો તમારે પણ આવા ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ ખાવા હોય ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરજો. પેલા હું રોજ વાડી આવીને સા બનાવતી, આજ હું મહેમાન થઈને આવીને મારા પપ્પા સા બનાવે છે. ચા વિના મને ચેન પડે નહીં જી, મન મારું જાય રે. વાડી આવીને સા પીધા વગર જાય તો વાડી આવ્યા ઈ જ કામનું કહેવાય નહીં ને.